કાફિયામાં જાવું અત્યારે એને ભૂખ લાગી નથી. તમને લોકોને ખ્યાલ છે હું કરું છું. હવે નહીં જો બસ દેવાનો ના પાડી અમે બધા ઉભા થઈને ઉભા જોઈને હર્ષે ઊભી રાખી દીધી, કિશને ઊભી રાખી દીધી, અમે ઊભી રાખી દીધી. વિચારું છું કે મારે હાલીને ઘરે જવું છે. લેવલ 1 કમ્પ્લીટ. લેવલ 1 પૂરો થઈ ગયો, અમે પહોંચી ગયા છે અત્યારે. હું કાંઈ બોલી. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આપ બધા મસ્ત છો, તંદુરસ્ત છો. અત્યારે વાગવા માંગે છે કદાચ તો 9 તો વાગી જ ગયા, 9 ઉપર થઈ ગયું છે. અત્યારે ભગવાનને હું કહી દિયાબત્તી કરી અને કપડાં ધોવાના છે. કપડાં ધોવાના લઈ લીધા છે અને હું ફૂલ રેડી થઈ ગયો છું. બેગ બધું રેડી કરી નાખ્યું છે. અત્યારે જવું મામાના ઘરે નાસ્તો કરીને પછી જાય ઓફિસ છે. અહીંયાથી ઓલા નેને લઈને જવાનું છે. એને રસ્તામાં ઉતારીને પછી હું જઈશ. 1-2 કામ પતાવવાના છે. કતારમાં અત્યારે પાછો બહાર વરસાદ શરૂ છે. જો દેખાતો છે તમને, વરસાદ આવે છે. અને વરસાદમાં પરીક્ષા થવાની છે. કેમ કે શું કહેવાય, વરસાદ આવે ને કામ પતાવવા પડે, કામ હોય ને એ રસ્તામાં પાછા ઊભા જ કામ કરવાનું, એટલે અટવાય જાય. નાસ્તો બાસ્તો કરી અને કરી હાથને કામની શરૂઆત. કાફિયામાં જાવું અત્યારે એને ભૂખ લાગી નથી. એવું હોય તારું બ્લોગ શરૂ છે એમાં કઈ એવું તો કરતો. તમને લોકોને ખ્યાલ છે હું કરું છું. હું ચેલેન્જ લઉં છું કે હું પતલો થાય 6 મહિનામાં. તરુણભાઈ નવો ચેલેન્જ લઉં છું ને એને લઈ જ લીધો છે ભાઈ. ચેલેન્જ 6 મહિનાની અંદર તરુણભાઈ પતલા થઈ જવાના છે. ના ખરેખર ભાઈ થવાના છે. અત્યારે ભાઈની બોડી તમે જોઈ લો. ભગવાનની કૃપાએ પતલો થાઈશ. મારું કામ છે નહીં, મારી ઓકાત છે નહીં, મારી ઓકાત ઓજરી છે નહીં. ભગવાન મને પતલો કરશે, મહારાજ સ્વામી. 6 મહિનાની અંદર ભાઈ એટલે એને ચેલેન્જ લીધો છે. જોકે થવાનો જ છે એ જવાનું છે. એની આટો હું કઈ દોડવા બોડવા હાલવા જવાનું, જીમમાં જવા મળ્યો છે. પેલા ઘરે જઈને જમવું, પછી હું વર્કલોડ છે મારો, જીમમાં જવાનું છે તારે. પૂછી લો ક્યાં ક્યાં આપવા જવાનો છે માલ ને એવું જો ન આપવા જવાનું હોય તો આપણે જશું એમ સમજો. કાફેમાં જવાનું હું કઈ કાફેમાં જવાનું વાતો કરે. કાફે એમાં એ લોકો જવાનું નક્કી કરે છે. કદાચ આજે મારે આને આ બેન માં જવાનું ના ટી-શર્ટમાં જવાનું છે. હાલવા જાજે રાતે આવીને. તારે કાફિયામાં જવું હોય ને તો આપણે સવારમાં નીકળી જાય 12 વાગે અને 6 વાગે ને આવી ગયો. હું તો ડાયટ ઉપર જમવાનું નથી છે. અને મારે મામા ઘરનું ખાવાનું. પાણીપુરી ને એવું સાંજે ક્યાં જવાનું કે તું કે બોલ. હું તો કહું છું જાય એમ. અને શું કરીશ, જાય આપણે એન્જોય કરી આપશે. મેં શું કીધું, હું ત્યાં ખાલી પાણી પી, ખાવા પીવાનું તું કઈ શું જ નહીં. છે કાફેમાં જવાનું નક્કી. બધા જવાના છે. અત્યારે જો બહાર એનો રેનકોટ નીકળે છે ને એ બધા અત્યારે જમવા ગયા હતા. કેમ કે જમીને પછી જવાનું નક્કી કર્યું છે. અત્યારે તો એ લોકો જમવા ગયા છે. હું હવે લાવ્યો છું. આજે મારે જમવામાં છે મોરૈયાની ખીચડી. કારણ કે મારી બેનને મંગળવાર હતો એટલે એના લીધે મામી કહે કે તારી હતું બીજું કઈ શાક રોટલી બનાવું કે. મેં કીધું નહીં, કાંઈ આંટી કરતા ને આપણે મોરૈયાની ખીચડી હશે એ હાલ છે. એટલે જમીને પછી 2-2:30 વાગે નીકળવાનું છે. બેગ બધું લઈને જવાનું છે. સિક્વન્સ ગેમ લેતી જવાનું છે. ત્યાં જઈને ગેમ રમવાની, ચીલ મારવાનું છે. એટલે કે જેટલા વાગ્યા લાગે 2 એટલા વાગ્યા ચીલ મારવાનું છે. અત્યારે એકલો કોઈ ઓફિસ એટલે કોઈ છે નહીં. તરુણ ગયો છે, કિશન ગયો છે, અંશી ગયો છે. ટિફિન લઈને હું આવું એકલો, એટલે મારે એકલાને જમવાનું હોય એટલે 2-3 વાગે લગી હું એકલો છું. એટલે જેમાં પછી કામ બીજું કાંઈ હોય નહીં. વ્લોગ એડિટ કરવાનું, થંબનેલ બનાવવાનું બધું હોય. પણ એનો ટાઈમ ફિક્સ હોય. એ ટાઈમમાં તે એ કરતો ત્યારે કરવો હું. એટલે હું આવી રીતના બધાના વિડીયો ને એ બધું જોઉં. એ બધા વ્લોગ જોવાનું કારણ એક જ છે કે એ લોકો એ બધાના વ્લોગ જોઈને તે બધાની કઈ રીતે વ્લોગ બનાવે છે,
કેવી કેવી વસ્તુ એ લોકો લે છે, કઈ રીતે એ લોકો શું કઈ એટ્રેક્ટિવ થાય છે લોકોના વ્લોગ, એ બધું જોઉં તો મને ખ્યાલ આવે મારા વ્લોગમાં એવા બધા ચેન્જીસ કરવાના મને ખબર પડી. એટલે હું બધાના દરરોજ વ્લોગ જોતા હોય કે એ લોકોના એ વ્લોગમાં તે દિવસના વ્લોગમાં એ લોકો શું નવું કરે છે અને મને એ કરવાનું મન થાય એટલે હું કરું. મેં સૌરવ જોચાને કે એ ક્લાસ એને કરાવ્યા હતા, એને ક્લાસ લોન્ચ કર્યા હતા ને એના મેં શું કહે રીલું જોયેલી છે ઇન્સ્ટાગ્રામમાં રીલોમાં એ કહે છે કે અમુક એવી વસ્તુ હોય કે તમારી યુટ્યુબમાં એવી રીતે તમારા વ્લોગમાં બતાવવી પડે, એના લીધે તમારો વ્લોગ જે હોય વધારે એટ્રેક્ટિવ થાય, એના લીધે વ્યૂએ વધે, વ્યુઅર્સ વતન વધે, સબસ્ક્રાઈબર વધે. એટલે એટ્રેક્ટ થવા પડે કેમ કે આજના રોજિંદા જીવનમાં લોકો બતાવવાનું તો બતાવે છે પણ એક્સ્ટ્રામાં શું થાય છે ને એ તમે બતાવો ને તો તમારું વધારે હાલે. અને મારે છે ને ઘડીએ એક વસ્તુ બોલવાની આદત છે, શું કહેવાય એવું બોલ્યા કરતા હોઉં કે શું કહેવાય એવું બોલાઈ જતું હોય એટલે એ ચલાવી રહ્યો કેમ કે હું કહે ભૂલાઈ જાય મને, જો પાછો બોલ્યો ને ભૂલાઈ જાય ને એને લીધે મારે શું એવું બોલવું પડે એટલે એવું છે. અમે અત્યારે એમ કઈ બ્રિજ ઉપર ઘડીક ઉભા રહી ગયા છે. એમાં એમ છે તરુણ ઓલો અંશ છે ને એની બેનને મૂકવા ગયો છે, એ બેનને મૂકી આવી એટલે ટાઈમ વારે કરવું હું એટલે અમે હું તરુણ ને સાહિલ પુલ ઉપર ઠંડો પવન થવા ઉભા રહી ગયા છે. તાપેમાં પાણી તમે જો રમ જાય. તરુણભાઈ કે લોકો આની ઉપર શું કહે અમુક લોકોની લોકો છે ને એ આની ઉપર આવી જાય રહ્યા છે, ઘાસ ને એવું દેખાય છે ને ઉપર એ પૂછે છે આની ઉપર આવતા કેમ છે. સ્વાભાવિક વસ્તુ છે, એ લોકોને ચડતા આવડતું હોય અને ભેંસોને તરતા આવડે જ તે ને અમુક માણસ હોય અત્યારે 2-3 જણા અહીંયા ઉભા છે ઓલા પણ છે બહુ આગા છે દેખાતો હોય તમને જો ને માછલી પકડતા હોય ને એવું લાગે છે કે પોગી જાય એટલે લોકો આવી જાય. એટલે અંત અમુક નંગ હોય ને એ ટાઈમના શું થાય મોડું કરે એટલે ન થાય. હજી કઈ નક્કી છે નહીં, કરવો કે નથી કરવો, હજી આગું ડગું થાય છે કારણ કે તરુણભાઈ નું મૂડ સ્વિંગ થઈ ગયું છે, મારું મૂડ સ્વિંગ થઈ ગયું. મેં તો કીધું આજે નહીં પોટ પણ નાખો અત્યારે જોઈ આવ્યો છે. એ જો કપડા બદલીને છે ને કપડા બદલીને આવ્યો છે ભાઈ. પ્લાનમાં ચેન્જ આવ્યો છે પાછો ગાડીમાં જ જવાનું છે કપડા બદલાવા પાછો એ જો એને જયારે વિડીયો કોલ કર્યો ત્યારે બ્લોગ બનાવી લેવા દે. બોલ એને બોલવા દે ખબર પડે ને તરુણભાઈ બોલ. કાળા કલર ની જોયા રોયલ્સ, તારી રોયલ્સ ની છત્રી જોયા હું કેમ થાય કાઈ ને હું ગામના નો કરું તું મારું એના છે ને હર્ષની શરીરને એક આરો ખુલ્લો રહી ગયો હતો એને બંધ કર્યો કે પહેલેથી હતો એમ હર્ષ કે નથી પહેલેથી નહોતો. એના મેં ચેક કરી લે એટલે એના મેં ચેક કરી લે તરુણ હરકી હાલે છે કે નિયમ. જો તૂટેલું છે ભાઈ બસ જો એને આવ્યો થોડોક પ્રશ્ન આવ્યો કઈ જોઈએ કઈ રોલ્સ વાળી એની રોલ્સ વાળી તરુણ ને 2 છત્રી અંશને અને હર્ષને આપી દેવાની. વરસાદ આવવાનું શરૂ થઈ ગયો તરુણ, વરસાદ આવવાનું શરૂ થઈ ગયો તરુણ. અમે અહીંયા કલ્લા મારી છે કઈ જવાનું ફિક્સ છે નહીં હજુ. કતારગામ આવી ગયો અહીંયાથી કઈ જવાનું ફિક્સ છે નહીં. આ બે અહીંયા બેઠા છે આ બે જો હું અહીંયા ઉપર અમે બધા કિશન ની વાટે થઈ એ જો બરોબર છે. હવે નહીં જો બસ દેવાનો ના પાડી અમે બધા ઉભા થઈને તું ફોન જોતો રીલ જો તારી આ રીત છે નથી દેવો હવે નો જો ના પાડી દેવો એનું મોટું હવે આમ તેનું મોટું જો નથી પોલીસ ને ઉભા જોઈને હર્ષે ઉભી રાખી દીધી, કિશોને ઉભી રાખી દીધી, અમે ઉભી રાખી દીધી. અહીંયા પોલીસ ઉભા હતા એને લીધે બધાની વાટી રહે બધાની. તરુણે ધીમો પડી ગયો. કેમ કે તરુણ કેમ ધીમો કેમ પડી ગયો? પોલીસ હતા એટલે પોલીસ હતા ને એટલે એનો અમે માન રાખવું પડે ને. રિસ્પેક્ટ ઘેરતો બાજુ તરુણ ઘેરતો. हेलो गाइस क्या कर रहे हो गाइस आप लोग देखो गाइस अभी हम लोग जा रहे हैं ये हिंदी ब्लॉगिंग की एक्टिंग करे છે હિન્દી घूमने जा रहे हैं
એવી એક્ટિંગ કરે છે યુટ્યુબ બ્લોગર બધા કરે ને એવી એક્ટિંગ કરે છે અત્યારે જો તરુણ ગાંડો થઈ જાય હિન્દી બ્લોગ ની એક્ટિંગ કરે છે અમારે કઈ હજી પ્લાન કઈ બેઠો નથી ક્યાં જવું ફિક્સ થયું જ નથી હજી ફૂલ ઉતરી થઈ ઓલો અંશ એમ કે કઈ જવું નથી પાનું પ્લાન આમ તો આજે કઈ ફિક્સ છે વાવ આટા મારતા આવી ગયા છે ઓલા લોકો હાલવા જાય ને હાલવા જવું અત્યારે પાણી નથી વરસાદ હમણાં 2-3 દિવસથી વરસાદ આવતો નથી એના લીધે પાણી કઈ આવતું નથી આ બાજુ છોડતાય નથી એટલે અહીંયા જુઓ અત્યારે પાણી કઈ છે નહીં. અમે 6 જણા છે એમાંથી અત્યારે ખાલી 4 થઈ ગયા છે અંશ અને હર્ષ તો ઘરે આવ્યા એ લોકોની આવવાની ઈચ્છા નથી એટલે એ લોકો ન આવ્યા તરુણભાઈને પલળવાની ઈચ્છા લે તરુણભાઈ કે હું તો પલળવા જાઉં તમારે બેન પલળવું છે એટલે એ બેને નહોતી ઈચ્છા એટલે એ બે કરે જ કે કોઈ એ લોકોને આવવું નહોતું તરુણને આવવું હતું કિશન કે હું આવું સાહિલ તો તરુણ યારે જવાનું છે ઘરે આવવાનો હતો પછી હું આવી ગયો કેમ કે મારે કઈ ઘરે કઈ કામ હતું બધું નહીં એટલે દાવાનું હતું ક્યાં અને ગયા ક્યાં અત્યારે આવી ગઈ ઘરે બધા છૂટા પડી ગઈ તરુણભાઈ જવાનું ઘરે તરુણ ને સાહિલ ઘરે જાય કિશન ઘરે જાય અને હું ઘરે જ આવતું પછી હું નક્કી થાય છે જોયું હવે ઘરે જઈએ કતારગામ થી પાછું આજુ ઓફિસે જાઉં હું તો અત્યારે એમ વિચારું છું કે મારે હાલીને ઘરે જવું છે જો તારે આવવું હોય હારે તો આય વિચારીને હાલો હજી નીકળ્યા થઈ હાલવાનું શરૂ કર્યું ને ભાઈ ચા વતન નવી દીધો પેલા એ કે ચા પીવો ચા ઉતરે એટલે માસીનો ચા બહુ ફેમસ છે અહીંયા માસીનો ચા પીવાનું ઉભા રહી ગયો ચા પીને હાલવાનું શરૂ કરવાનું એના ઘર લગીને હાલીને લઈ જાઉં એની હારે સાથ આપવા તો આજે આવું એને હાલવા જ આવું છું એ રોજ ચા જો વહી તો 12 વરસાદ વધતો જાય ધીમે ધીમે લેવલ 1 કમ્પ્લીટ લેવલ 1 પૂરો થઈ ગયો અમે પોગી ગયા છે અત્યારે હું કઈ ડબોલી 4 રસ્તા હજી જવાનું છે ઠેક આ તો વરિયાવનો બ્રિજ ચડવાનો છે ઉતરવાનો છે ઠેક સગુન સુંગલ લગીનો સાથ તરુણભાઈ આપવાનું છે જો હળો હાલ ભાઈ હળો હાલ ધીમે ધીમે હાલવાનું થઈ જાય કેમ કે એ ભાઈ પાસ હાલીને કે ત્રીજ વધારે રહ્યું એટલે તમે ગેસ કરો એનો વજન કેટલો છે તમે કોમેન્ટ કરો એનો વજન કેટલો છે જેનો સાચો વજન છે ને એને જે આ કંઈક આપે ને એ લઈ લેવાનું તમે ગેસ અત્યારે જો અમે ડબોલી 4 રસ્તા પોગી આવી વરસાદ ધીમો આવે છે પણ તો અમે જઈએ છીએ લેવલ 2 કમ્પ્લીટ થઈ ગયા લેવલ અમને ખબર નથી પડતી લોકો કઈ રીતે લેવલ ગયા રીલ્સમાં અમે છે અમારે લેવલ 1 લેવલ 2 બોલે અમને લેવલમાં કઈ ખબર પડતી નથી અત્યારે તો અમે બહુ ફેમસ કઈ પાણી ઓલો કઈ આલુપુરી વાળા સર્કલે પોગી હતી ખાડા છે જોયો તરુણ આમાં પગ ઓલો થાય ને તો ધોવાઈ જાય લેવલ 2 અમારો બીજો કમ્પ્લીટ થઈ ગયો છે અડધે પોગી છે અડધું તો બાકી છે લેવલ 3 કમ્પ્લીટ 3 કે 4 3 લેવલ 3 કમ્પ્લીટ અમે ચડી ગયા છે વરિયા વાળો બ્રિજ લેવલ 3 અમારો કમ્પ્લીટ થઈ ગયો છે લેવલ 3 ખરેખર તમને ખ્યાલ હોય કહેજો લેવલ 3 આ લોકો કઈ રીતે ગણે છે કિલોમીટર લેવલ ગણે છે કે કઈ રીતે લેવલ ગણે છે કઈ રીલ ક્રિએટર જોતા હોય ને તો એ લોકો વતન કહેજો કે તમે જાય છે 3 કમ્પ્લીટ થઈ ગયો છે અને વરિયા વાળા બ્રિજ રોંગમાં ચડી ગયા છે કેમ કે હાલવા વાળા તો રોંગ કઈ આવે નહીં હાલવા મેળવતી જે બ્રિજ ઉપર અમે ગાડી લઈને ઉભા હતા એ બ્રિજ ઉપર જ હાલીને અમે જઈએ છીએ અમારી પાસે કોઈ ગાડી છે ને તરુણભાઈ ગાડી અને મારી ઘરે મૂકી દીધી અને મારી ગાડી અમે સાહિલ હારે એની ઘરે મોકલી દીધી જેના કારણે હું તરુણભાઈને એની ઘરે મૂકીને હું હાલીને પછી મારી ગાડી લઈને મારી ઘરે જઈએ છીએ અત્યારે તો હાલે અમે બે જો રોંગ સાઈડમાં પોતાડો પર હાલીને જઈએ છીએ વરસાદની એન્જોય કરતા મારી પાસે છત્રી છે એટલે મેં છત્રી ખોલી નાખી કેમ કે જો કેમ કે પલ્લી મીને વધારે ન પલ્લી એટલે મેં છત્રી કઈ કેમ કે બીજો કઈ સહારો મારી પાસે અત્યારે તેની તરુણભાઈ પાછળ હાલતો આવે છે એને ખરેખર વજન ઘટાડવાનું છે 100% એનો વજન ઘટાડી જ નાખવાનું ભાઈ છે અને ચેલેન્જ લીધો એટલે ચેલેન્જ ભાઈ પૂરો કરશે જ એમાં કાંઈ ન થશે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો ધોધમાર એટલે ધોધમાર બહુ ફાસ્ટ વરસાદ આવે છે
તમને કદાચ દેખાતો હોય કે નહીં ખ્યાલ નથી, પણ રાજો તરુણભાઈ એ તો ભાઈ વરસાદનો આનંદ લે છે. વરસાદનો આનંદ લે છે ભાઈ. ધોધમાર એટલે ફૂલ વરસાદ આવે તો ફૂલ એટલે ફૂલ. હું જો કે પલ્લી જ ગયો હતો, પણ વધારે ન પલ્લો ને એટલે હું છત્રી રાખી છે. બહુ મસ્ત આવે છે ને ધોધમાર વરસાદ. તમારી છત્રી કાગડો થઈ જવાની છે. વાતાવરણ ખાલી જોવો ગાઈ, કેટલું એટલે કેટલું ભયંકર કાળું થઈ ગયું છે. કેટલા વાગ્યા છે તરુણ ત્યારે કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. 7 વાગે આટલું બધું ખરાબ હોતું નથી, એટલું બધું કાળું હોતું નથી, પણ આજે બહુ એટલે બહુ વરસાદ અંધારો છે ને એટલે કાળું થઈ ગયું છે. આ બાજુ નદી છે, આ બાજુ બ્રિજ છે, અને હું ને તરુણ બ્રિજ ઉપર હાલતા આને કહેવાય મોજ, જલસા. જલસા. મારી ખરેખર આજનો દિવસ અમારો સફળ ગયો. મુકાય આજનો દિવસ આમ જોઈને તો મસ્ત ગયો, મસ્ત દિવસ ગયો, બેસ્ટ દિવસ આજે અમારો. અત્યારે જો બ્રિજ ઉપર વરસાદનો આનંદ લેતા નદી જાય છે તરુણ. લેવલ 4 કમ્પ્લીટ. લેવલ 4 કમ્પ્લીટ થઈ ગયો છે અને આવી ગયા છે તરુણભાઈના ઘર બાદ. તમે દરરોજ મારા વ્લોગમાં જોતા જશો આ વિસ્તાર, આ રોડ દરરોજ બતાવું જ છું. આવી ગયા છે, હવે જવાનું છે તરુણભાઈનું ઘર. 5-10 મિનિટ જ છે આગું છે. ચંપલમાં છે ને હાલતા ફાવતું નથી ને, મને બૂટ પાવતા નથી, એટલે ચંપલમાં હાલવું પડે. આ જો આ બાજુ વાતાવરણ ચેક કરો ખાલી, આટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને ન પૂછો. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ફાઇનલી લેવલ 5 ઇઝ કમ્પ્લીટ. ફાઇનલી લેવલ 5 કમ્પ્લીટ અને અમે આવી ગયા છે તરુણભાઈની ઘરની નીચે અમે જાય છે. હવે ઘર લઈને તરુણભાઈના ઘરનું કાંઈ દૂધ લેવા જવાનું છે, એટલે દૂધ લઈને તરુણભાઈને પાછા અહીંયા હોટેલ પછી જઈ હું મારી ઘરે, એની ઘરે પલ્લી ગયો છું આખો. મેં તો છત્રી આટો હતો કે ફોન પલ્લે નહીં, કેમ કે 2 રૂપિયા મોંઘા ફોન છે પલ્લે. એ પલ્લે ને એમાં કંઈક થાય એટલે મોટો ગોદો આવે, એટલે એની હાથું મેં છત્રી રાખી હતી. અત્યારે જાઉં તરુણભાઈને અરે આવી ગયો છું ઘરે અને ફૂલ ફ્રેશ થઈ ગયો છું. ફૂલ એટલે ફૂલ તમને દેખાતું આખો ફૂલ એટલે ફૂલ ફ્રેશ થઈ ગયો છું. અને પ્લસ પોઈન્ટ કપડાં ભીના થઈ ગયા હતા. ઘરે કોઈ છે નહીં, બેન મામાના ઘરે છે, અને કપડાં વપડા બધું જો કે ત્યાં જ ધોવાય છે, પણ ભીના કપડાં હોય ને એટલે મને ત્યાં લઈ જવા ન ગમે, એટલે જાતે મેં કપડાં ધોઈ નાખ્યા છે. 3-4 દિવસથી મારા કપડાં ભીના થઈ જાય ને એટલે હું ધોઈ નાખું છું. જો આ 2 દિવસ પહેલા રાત્રે એવું ગયો હતો ને, પણ આગમન જો અત્યારે પહેલા તો એ મેં ધોઈ નાખ્યા. અત્યારે મેં ધોયા છે. એ હમણાં સૂકવી દે, સૂકવીને પછી જાઓ મામાની ઘરે જમવાનું બાકી જ. જમીને જમવા જવાનું છે. ત્યાં જે હું બનાવું છે કંઈ ખ્યાલ છે, ત્યાં જઈ અને બસ ત્યાં જઈને જમી લઈ. બીજું કંઈ છે ને. તરુણભાઈ આજે ગયો ને બહુ મજા આવી ગઈ, બહુ એટલે બહુ મજા આવી ખરેખર મને. પણ આમ કે પગ દુખતા નથી, કારણ કે હું આની પહેલાં આવેલા પણ આમ કે ટ્રેકિંગ ઉપર જયેલો છું, અને ટ્રેકિંગ ઉપર 15 કિલોના બેગ પહેરીને પહાડ ઉપર ચડેલા છે. અને મને મારું શરીર એટલું બધું છે ને એટલે મને થાક એટલો બધો લાગે નહીં. ગાઈસ આવી ગયો છું ઘરે, અને જમીને પછી દ્વારકેશ લોકો બધા દોસ્તારો ભેગા થાય છે. ભૂલન દુકાન ત્યાં બધા ભેગા થયા હતા, અને વ્લોગમાં ન ઉતારે ને એ બધી બાકાજી કે બોલતી હતી, એટલે મેં કંઈ વ્લોગનું શૂટિંગ વૂટિંગ કર્યું નહોતું. અને પછી હું આવી ગયો અત્યારે ઘરે, અને બસ આજના વ્લોગમાં ઘણી બધી એક્ટિવિટીઝ એ થઈ કે જેને લીધે થાકી ગયો બહુ ગયા છે. બસ હવે કરીએ છીએ આજનો વ્લોગનો એન્ડ. તો તમને આજનો વ્લોગ ગમો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.